માં આશાપુરા હિન્દુ ધર્મમાં શક્તિનું પ્રતીક અને આસ્થાની દેવતા છે. એમને કચ્છની આરાધ્ય દેવી અને જગતજનની પણ કહેવાય છે. એમના દર્શન કરતા દરેક ભક્તની સાચી અને શુદ્ધ ઈચ્છા પૂર્ણ થાય છે, એટલે જ એમનું નામ પડ્યું આશાપુરા, આશા પૂર્ણ કરનારીમાં. કથા પ્રમાણે પ્રાચીન સમયમાં કચ્છ પ્રદેશમાં લોકો પર ભારે મુશ્કેલી આવી હતી. ત્યારે દેવતાઓએ ભક્તોની રક્ષા માટે માં આશાપુરાને પ્રગટ કરાવી. માતાએ પોતાના અદ્ભુત શક્તિ દ્વારા લોકોના દુઃખો દૂર કર્યા અને એમને સુખશાંતિ આપી. ઇતિહાસમાં કહેવાય છે કે જ્યારે જાડેજા રાજાઓએ કચ્છમાં રાજ્ય સ્થાપ્યું ત્યારે એમના કુળદેવી તરીકે માં આશાપુરાને સ્થાપવામાં આવી. નારાયણસર ખાતે પ્રથમ મંદિરનું નિર્માણ થયું અને પછી માતાના મહત્તમ ચમત્કારોને કારણે લાખો ભક્તો એમની આરાધના કરવા લાગ્યા. માં આશાપુરા 6 હાથે શસ્ત્રો ધારણ કરે છે અને ભક્તોની રક્ષા કરે છે. કચ્છના માતાનો મહિમા એ છે કે જે ભક્ત શુદ્ધ ભાવથી પ્રાર્થના કરે છે, તેની મનોકામના જરૂરથી પૂર્ણ થાય છે. ખાસ કરીને નવરાત્રિમાં લાખો ભક્તોમાં આગળ દીવો પ્રગટાવી પોતાની ઈચ્છા પ્રમાણે માથું નમે છે. આજે પણ માતા આશાપુરાના મંદિરોમાં અખંડ ભક્તિ, ભજન અને અરજીઓ થતી રહે છે. માતા દરેકને સુરક્ષા, સમૃદ્ધિ અને શાંતિ આપે છે. ભક્તો વિશ્વાસ રાખે છે કે માં આશાપુરા સાથ આપે તો જીવનમાં કોઈ પણ અશક્ય કાર્ય સરળ થઈ જાય છે.